બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને મહત્વની બેઠક બોલાવવામાં આવી। 2 દિવસમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। વેપારીઓ, કમિશન એજન્ટો અને સહકારી મંડળીઓના પ્રમુખો બેઠકમાં હાજર રહ્યા। બોટાદ માર્કેટિંગ યાર્ડ કડદાના વિવાદને લઈને છેલ્લા 3 દિવસથી બંધ છે। બોટાદ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાની ચેરમેને જાહેરાત કરી। ખેડૂતો દ્વારા લવાતા માલ ઉપર 2 ઇન્સ્પેક્ટરોની દેખરેખ રખાશે। કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। બેઠકની અંદર ખુલ્લા મનથી વિવાદ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી। ચર્ચા વિચારણાના અંતે જે રીતે કપાસની હરાજીનો વિવાદમાં ખેડૂતો અને લેનાર વચ્ચેનો જ્યારે વિવાદ થાય છે ત્યારે આ વિવાદને ઉકેલવા માટે અહીંયાથી 2 ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી અને એ ઇન્સ્પેક્ટરો જઈ અને સ્થળ ઉપર જે કાંઈ પરિસ્થિતિ છે એનો ક્યાસ કાઢી અને કોઈ પણ ખેડૂતનો કડદો ન થાય એ માટે ઇન્સ્પેક્ટરને સત્તા આપવામાં આવી અને કડદો કરનાર કોઈ પણ વેપારી હશે એને કડક સૂચના આપવામાં આવી અને આગામી દિવસોમાં આવા જીનર્સોને પણ ટાર્ગેટ કરી અને ખોટી રીતે ખેડૂતોને હેરાન કરતા હશે એવા ખેડૂતોના લાયસન્સો રદ કરવા સુધીનો નિર્ણય કરવામાં આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા ગજેન્દ્ર ખાચર જોડાઈ ગયા છે। ગજેન્દ્ર, કડદા વિવાદને લઈને બેઠક મળી અને હવે 2 દિવસમાં યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। શું વિગતો છે વધુમાં? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ એપીએમસી કડદા વિવાદને લઈ એપીએમસી ચેરમેને મહત્વની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ, કમિશન એજન્ટો અને સેવા સહકારી મંડળીઓના મુખ્ય પ્રમુખને બોલાવીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા વિવાદને લઈ છેલ્લા 3 દિવસથી બંધ છે તે 2 દિવસમાં શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો પ્રથા સંપૂર્ણ બંધ રાખવાની ચેરમેને જાહેરાત કરી છે, જેને લઈ ખાસ કરીને વાત કરીએ તો ચેરમેન દ્વારા 2 દિવસની અંદર માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવશે તેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે। જી ગજેન્દ્ર, આભાર જાણકારી માટે। તો બોટાદ એપીએમસીમાં કડદા વિવાદને લઈને અત્યાર સુધી યાર્ડ બંધ હતું, જો કે હવે આજે બેઠક મળી અને 2 દિવસમાં યાર્ડ શરૂ કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। વેપારીઓ, કમિશન એજન્ટો અને સહકારી મંડળીઓના પ્રમુખ છે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ કડદા વિવાદને લઈને છેલ્લા 3 દિવસથી બંધ છે। હવે કડદો કરનાર ઉપર કડક કાર્યવાહી કરી લાયસન્સ રદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા લવાતા માલ ઉપર 2 ઇન્સ્પેક્ટરોની દેખરેખ રખાશે।